વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર, સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો માય ડિયર સ્ટુડન્ટ્સ। તો તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરો છો તો વિદ્યાર્થી મિત્રો, તમારે સેકન્ડ લેંગ્વેજમાં ગુજરાતી સબ્જેક્ટ આવે છે। એ ગુજરાતી સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો થઈ ગયા પછી સ્વાધ્યાય પ્રશ્નોત્તરી આવે છે। એ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને બહુ તકલીફ થાય છે એનું સોલ્યુશન લખવામાં। તો આપણે આ દરેક વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો એ કવર કરી રહ્યા છે, બરાબર। તો તમારા જે જરૂરતમંદ દોસ્તારો કે તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય છે તેમાં વિડીયોને ખાસ જરૂરથી શેર કરજો। અને વિદ્યાર્થી મિત્રો, તમે જો વિડીયો ઉપર નવા જ આવ્યા હોય, પહેલી જ વખત તમે વિડીયો જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પેજને ફોલો જરૂરથી કરી લેજો અને લાઇક શેર કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો વધારે આપણે સમય ન લેતા વિડીયોને સ્ટાર્ટ કરશું। લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો 9મો પાઠ સતરંગી ભારત, બરાબર। તો તમારે પાઠ પૂરો થાય પછી સ્વાધ્યાય આવે છે પ્રશ્નોત્તરી, બરાબર। એ દરેક પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, એક તમને જણાવી દઉં કે સાયનાથ ક્લાસીસ ચેનલ દ્વારા એક સરસ મજાની ઓફર ચાલી રહી છે। જો તમારે આ બધા પાઠનું એકી સાથે PDF ફાઇલ ફોર્મેટમાં તમારે PDF ફાઇલ જોતું હોય સોલ્યુશન, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે નીચે 9909460759। એ નંબર ઉપર 85 રૂપીસનું તમે પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે। એ PDFમાં તમારે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2ને લગતા પાઠ 8થી માંડીને જે 15 પાઠ આવે છે એ બધા જ પાઠ્યપુસ્તકને આધારિત સોલ્યુશન છે એ PDF ફાઇલમાં તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું વિદ્યાર્થી મિત્રો। આ રીતે તમે PDF ફાઇલ મેળવી શકો। તો સતરંગી ભારત શું છે વિદ્યાર્થી મિત્રો? તો એના 9મો પાઠ, બરાબર। તો એના આપણે સોલ્યુશન જોઈએ છે। પહેલો જ પ્રશ્ન, બરાબર, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? વાતચીત। તમારી શાળામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે તમને વહેલા શા માટે બોલાવે છે? તો મારી શાળામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે કાર્યક્રમની વ્યવસ્થા સચવાઈ રહે તે માટે અને કાર્યક્રમની જરૂરી તૈયારી માટે અમને વહેલા બોલાવે છે, બરાબર। એવી જ રીતે બીજો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમારી શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા કોઈ કાર્યક્રમ થાય છે, ક્યાં ક્યાં? તો મારી શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા કોઈ ખાસ કાર્યક્રમ થયા નથી, પરંતુ રાષ્ટ્રભાવનાને મજબૂત કરનારા કાર્યક્રમો 26મી જાન્યુઆરી તથા 15મી ઓગસ્ટ દર વખતે કરવામાં આવે છે। તેના રાષ્ટ્રભાવનાને જોશ મળે એવો પાઠ કે કવિતાનું નાટકી કરીને રજૂ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, તમારી સોસાયટીમાં મહોલ્લામાં ક્યારે મીટિંગ મળે છે અને કેમ? જો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન આપણે વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી અને લાંબી થઈ જશે, તો વિડીયો એકદમ બોરિંગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો। તમે જરૂર પડે ત્યાં વિડીયોને પોઝ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન લખી શકો, બરાબર। તો તમારી સોસાયટીમાં મહોલ્લામાં ક્યારે અને મીટિંગ કેમ મળે છે? તો મારી સોસાયટીના મહોલ્લામાં દર મહિને નિયમિત મીટિંગ મળે છે, તેમજ નવરાત્રિ કે બીજા તહેવારો તથા યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન તથા સોસાયટીમાં નિયમિત થનારા કાર્યો માટે અવારનવાર મીટિંગ મળે છે। એવી જ રીતે ચોથો પ્રશ્ન છે, અહીંયા 5મો છે કે વિદ્યાર્થી મિત્રો 6ઠ્ઠો, 7મો, 8મો, 9 અને 10, બરાબર। 10મો અહીંથી ઉપર ચાલુ થશે વિદ્યાર્થી મિત્રો। તો એવી જ રીતે અહીંથી બીજો પ્રશ્ન પણ થશે વિદ્યાર્થી મિત્રો। એક જ મિનિટ ગાઈઝ, થોડુંક આપણે ઝૂમ કરી લેશું જેથી તમને સમજાય, બરાબર। ઓકે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો। શું કહે છે બીજો પ્રશ્ન? હા, થોડુંક સેટિંગ કરવાને લીધે વિદ્યાર્થી મિત્રો મારે થોડુંક માપી જાઉં છું, તમારો ટાઈમ વેસ્ટ થાય છે। હા, ઓકે, થોડુંક સ્ક્રીન રેકોર્ડિંગમાં બરાબર પ્રશ્નના જવાબ કપાતા હોય છે
તો અહીંથી નીચેનો પ્રશ્નનો ઉત્તર લખો. બીજો પ્રશ્ન બરાબર, માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય ને, આ વાક્યને ઉદાહરણ સાથે સમજાવો. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે બરાબર. માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય. તો પિતા પુત્ર રસ્તે ચાલતા હતા, ત્યાં પુત્રએ કહ્યું, પપ્પા બસ મારાથી વધુ ચલાય એમ નથી. પપ્પાએ કહ્યું, બસ અહીં ન મળે બેટા, હજુ થોડું ચાલવું પડશે. પુત્રએ થાકવાની વાત કહી ત્યારે પિતા બસની વાત સમજી બેઠા. બરાબર. ક્યારેક પૂરા સંદર્ભ વિના અર્થ બદલાઈ જાય છે, એટલે કહી શકાય કે માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય ને. બરાબર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, સમજાણું છે તમને? પુત્ર ચાલતા હતા, પુત્રએ કહ્યું, પપ્પા બસ મારાથી વધુ ચલાય એમ નથી. બરાબર. પપ્પાએ કહ્યું, બસ અહીં ન મળે બેટા, હજુ થોડું ચાલવું પડશે. આ બસ મીન્સ વ્હીકલ સમજે છે એના પિતા. પુત્રએ થાકવાની વાત કહી જ્યારે પિતા બસની વાત સમજી બેઠા. એટલે ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે ગાઈઝ વિદ્યાર્થી મિત્રો શબ્દોમાં. બરાબર. ગુજરાતી શબ્દો ભંડોળ એવું છે કે ઘણી વખત એના 2 કે 3 મિનિંગ નીકળતા હોય છે ગાઈઝ. તો એવી જ રીતે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો. શું કહે છે આગળ? ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી શા માટે કહે છે? તો ભારતનગર સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તામિલ, બંગાળી, મારવાડી અને હરિયાણવી પરિવારો પણ રહેતા હતા. એ પરિવારો દ્વારા એક જ સોસાયટીમાં થતી જુદા જુદા રાજ્યોની ઝાંખીને કારણે ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે આપણે એક સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એને પણ વિદ્યાર્થી મિત્રો મિની ઇન્ડિયા કહેવાય છે. બરાબર. કારણ કે એમાં પણ જાત જાતના લોકો રહે છે. બરાબર. જેમ કે સોળી તો એ પંજાબી હોય છે, પછી એ સાઉથ ઇન્ડિયન હોય છે, મરાઠી હોય છે, એ મતલબ બધા છે. તામિલ પણ હોય છે જે મિસ્ટર અય્યર હોય છે, પછી એક ગુજરાતના હોય છે જેઠાલાલ. આ બધા વિદ્યાર્થી મિત્રો જે ફિલ્મી જે નાટ્ય કલાકારો છે એ બધા અલગ અલગ પાત્ર ભજવે છે, બધા દેશના અલગ અલગ રાજ્યો. એ બધા સાથે મળીને એક સોસાયટીમાં રહે છે, એટલે જ એને ગોકુલધામ સોસાયટીને એ લોકો મિની ઇન્ડિયા કહેતા હોય છે. સેમ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ આવો જ કંઈક છે. બરાબર. તો ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી શા માટે કહેવાય છે? તો કે એના સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તામિલ, બંગાળી, મારવાડી અને હરિયાણવી પરિવારો પણ રહે છે. તો આ બધા પરિવારો દ્વારા એક જ સોસાયટીમાં જુદી જુદી રાજ્યને ઝાંખીના કારણે ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી કહી છે. આ રીતે ગાઈઝ આનો પ્રશ્નનો જવાબ છે. બરાબર. તો તમે સમજી શકો છો. આગળ જોઈએ ગાઈઝ. શું કહે છે 3rd નંબરનો પ્રશ્ન? સતરંગી ભારતમાં ભારતનગરના નિવાસીઓમાં ઉત્સાહ હતો એવું શા માટે કહી શકાય? તો તમે વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને લખી શકો ગાઈઝ. બરાબર. આગળ જોઈએ 4થો પ્રશ્નનો જવાબ. આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો, એ વાક્યના પાઠને આધારે સમજાવો. બરાબર. તો 5મો પ્રશ્ન, સૌને કઈ વાતનું કુતૂહલ હતું અને શા માટે? તો એ પણ ગાઈઝ અહીંયા છે, તમે જોઈ શકો છો. પછી ગાઈઝ આગળ 6 નંબર ઉપર મૂવ થઈએ આપણે. તો 6થો પ્રશ્ન નથી, મતલબ પેટા વિભાગ બદલી જાય છે. 3જો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 3જો પ્રશ્ન શું કહે છે એ જોઈએ આપણે. પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યની સામે રાઈટની નિશાની કરો. તેમણે ચા ગાંઠિયાને ન્યાય આપ્યો, તો એમાં તેમણે ચા પીધી અને ગાંઠિયા ખાધા. એ રીતે ગાઈસ બની શકે. બરાબર. આગળ જોઈએ. તેવી જ રીતે અહીંયા 2જો, 3જો, 4થો, 5મો અને 6થો અને 7મો પણ ગાઈસ રાઈટ કરેલો જ છે. હવે આગળ જોઈએ. બરાબર. શું કહે છે 4થો પ્રશ્ન. ઉદાહરણ મુજબ નીચેના વાક્યોને સાદા વાક્યોમાં લખો. કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલી માત્ર નૃત્ય એવું થોડું હોય છે. કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય જ નહીં, એ સિવાયના બાબતોની પણ એમાં સામેલ હોય છે. બરાબર. બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોણ રોકનાર છે? તો સાદું વાક્ય, બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોઈ રોકે એમ નથી.
બધાએ ઉત્તમ પરફોર્મન્સ કરેલા છે, બરાબર. આ રીતે તમે લખી શકો. તો આ રીતે સરસ મજાના 5 વાક્યો છે. પછી આગળ 5મો પ્રશ્ન જોઈએ. તો ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો. એ ખાલી જગ્યાના જવાબો પણ 5-5ના તમે જવાબો અહીંથી વિદ્યાર્થી મિત્રો લખી શકો. શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ, બરાબર. 5-5 ખાલી જગ્યામાં ચિત્રહાલ જોરથી દાખલ થયા આનંદ સાથે સંવાદિત. નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે વિદ્યાર્થી મિત્રો. ઉત્તર અહીંયા આપેલા જ છે. બધા 6 વાક્યો છે ક્રમમાં ગોઠવેલા છે. 7મું જોઈએ તો વિવિધતામાં એકતા વિશે 10થી 15 વાક્ય લખો. તો વિડીયો પોઝ કરીને સરસ મજાનું તમે આ પેરેગ્રાફ આખો લખી શકો છો, બરાબર ગાઈસ. આગળ જોઈએ તો શું છે વિદ્યાર્થી મિત્રો? 8મો પ્રશ્ન, બરાબર. 8મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યોના સંદર્ભમાં બંધ બેસતા શબ્દની પસંદગી કરી વાક્ય ફરીથી લખવાનું છે. શ્રીજીએ દૂધ વેર્યું કે પીધું, બરાબર. તો જવાબ કઈ રીતે? શ્રીજીએ દૂધ પીધું. આ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 પ્રશ્નોના જવાબો અહીંયા છે. એવી જ રીતે 9મો ઉદાહરણ પ્રમાણે લખવાના છે. એના પણ જવાબો લખેલા જ છે ગાઈસ. 10મું સાચા વાક્ય અને ખોટા સામે રાઈટની નિશાની કરવાની છે, બરાબર. તો એના તમે અહીંયા જવાબો નીચે જોઈ શકો છો ગાઈસ. આ બાજુના પેજ ઉપર જે વિદ્યાર્થી મિત્રો PDF છે એ આખી ઝૂમ કરીને મારે સ્ક્રીન રેકોર્ડરમાં તમને નંબર દેખાય, જવાબો જોવા મળે એવા માટે થોડીક ઝૂમ કરવું પડતું હોય છે. નહીંતર ગાઈસ એનો કોઈ મિનિંગ નથી તમને. તો રમોત્સવના ઉત્સાહના કારણે છોકરાઓના પગમાં ઢીલાશ હતી, બરાબર. શું કહે છે? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો બધા જવાબો છે, બરાબર. જે આકૃતિ મુજબ તમે લખી શકો 1થી 12. પછી આગળ જોઈએ આપેલા ફકરાને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે. તેમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. ગામડાના લોકોનો મુખ્ય આધાર શેના પર હોય છે? તો કે વરસાદ પર, બરાબર. અહીંયા લખેલો જ છે ગાઈઝ, બરાબર. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ વિલેજીસ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીપલ live in them. What do the people in the villages mainly depend on? On rains, isn't it? Directly or indirectly, rains of affect the life in villages, countries life, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આખો પાઠ તમને થઈ શકે, બરાબર. સોલ્યુશન. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને સરસ મજાનું સોલ્યુશન છે આ પાઠનું મળી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, નવા સ્ટુડન્ટ જોડાયા હોય અડધેથી વિડીયોના કવરમાં, તો વિદ્યાર્થી મિત્રો બધા પાઠનું સેમેસ્ટર 2ની PDF ફાઇલ છે એ તમને મળી જશે. નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે એ નંબર ઉપર 85 રૂપીસનું જેવું પેમેન્ટ કરશો એટલે અમારી ટીમ છે એ તરત જ તમને PDF ફાઇલ મોકલી આપશે, બરાબર. તમારે પેમેન્ટનું સ્ક્રીનશોટ છે એ શેર કરવાનો રહેશે એ નંબર ઉપર પેમેન્ટ કરી, એટલે તમને PDF ફાઇલ મળી જશે. PDF ફાઇલમાં તમારે સેમેસ્ટર 2ના 8 પાઠ નંબર 8થી જે 15 પાઠ આવે છે, બરાબર. એટલે કે 8, 9, 10, 11, 12, 13 ને 14, 15 8 ટોટલ પાઠ થાય છે. એ 8 પાઠનું સોલ્યુશન છે એ PDF ફાઇલમાં તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ રીતે તમે પરચેસ કરી શકો PDF ફાઇલ. હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.